પાવાગઢ પરિક્રમા સમિતિ આયોજિત 9મા ચરણની પાવાગઢ પરિક્રમાનો જય મહાકાળી માતાજીના ગગનભેદી નારા સાથે પ્રારંભ થવા પામ્યો હતો। હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને દેશની 52 શક્તિપીઠ પૈકી એક પાવાગઢ તળેટી ખાતે આવેલ શ્રી વાગેશ્વરી માતાજીના મંદિરથી પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો હતો। 44 કિલોમીટરની આ પરિક્રમામાં ગુજરાતભરમાંથી માઈ ભક્તો ઉમટી પડ્યા હતા। 2 દિવસીય ચાલનારી આ પરિક્રમામાં પરિક્રમાવાસીઓ પાવાગઢ ડુંગરની ફરતે આવેલા ધાર્મિક સ્થળો ખાતે ફરીને પૂર્ણાહુતિ કરશે। ગુજરાતના સુપ્રસિદ્ધ પાવાગઢની પરિક્રમાનું હિન્દુ સંસ્કૃતિમાં આધ્યાત્મિક મહત્વ રહેલું છે। હિન્દુ સંસ્કૃતિમાં શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું આધ્યાત્મિક રીતે વિશેષ મહત્વ રહેલું છે। આશરે 700 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલતી આવતી આ પાવાગઢની પરિક્રમા સુષુપ્ત અવસ્થામાં હતી, પરંતુ પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા આ પરિક્રમાને પુનઃજીવિત કરવામાં આવી હતી। ગુજરાતના જાણીતા યાત્રાધામ પાવાગઢ ખાતે આજથી 2 દિવસની પાવાગઢ પરિક્રમાનો જય મહાકાળી માતાજીના જયઘોષ સાથે પ્રારંભ થવા પામ્યો હતો। સોમવારની રોજ વહેલી સવારે પાવાગઢની તળેટી ખાતે આવેલ શ્રી વાગેશ્વરી માતાજીના મંદિરથી પરિક્રમાના 9મા ચરણનો પ્રારંભ પાવાગઢ પરિક્રમા સમિતિના આગેવાનો અને કંજરી રામજી મંદિરના મહંત રામશરણદાસજી મહારાજ, તાજપુરા નારાયણ ધામના લાલા બાપુ સહિત અનેક આગેવાનોએ આ પરિક્રમાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પરિક્રમામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ભાવિ ભક્તોએ રજીસ્ટ્રેશન સાથે જોડાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વાગેશ્વરી માતાજીના મંદિરથી શરૂ થતી આ પરિક્રમા યાત્રા ટપલા વાવ હનુમાન મંદિર, મહાકાળી અને કાળ ભૈરવ દાદાના કોટવાડી મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિરથી તાજપુરા નારાયણધામ ખાતે પહોંચશે અને આ બીજા દિવસે પરિક્રમા શરૂ થશે। ધાબા ડુંગરી ખાતે આવેલ કેદારેશ્વર મહાદેવ અને ગુપ્તેશ્વર મહાદેવ તેમજ ખૂણેશ્વર મહાદેવના સ્થળો સાથે આ યાત્રા પૂર્ણ થશે। 44 કિલોમીટરની પદયાત્રામાં 15 કિલોમીટરની યાત્રા જંગલમાંથી પસાર થાય છે અને તેમાં પણ 8 કિલોમીટરની યાત્રા ગાઢ જંગલના દુર્ગમ રસ્તાઓ પરથી ચાલીને પસાર કરવી પડે છે, પરંતુ ભાવિકો કોઈ ડર રાખ્યા વિના આ પાવાગઢ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા। बहुत मजा આવે છે, આનંદ આઈએ છે ને આપણે જો હા બસ આવશે, મેં તમને મોકલીશ નંબર, મને WhatsApp કરો તમે। પવિત્ર પાવાગઢ પરિક્રમા એટલે સદીઓથી ચાલતી આવેલી પરંપરા, જેને વિસ્તૃતકાળથી ભૂલાઈ દેવામાં આવી હતી વિદેશી આક્રાંતાઓ દ્વારા। એક પાવાગઢ પરિક્રમા સમિતિના પ્રયાસથી નાનું એવું પહેલ 10 વર્ષ પહેલાં જ્યારે ચાલુ કર્યું, ત્યારે આજે આ 9મી પરિક્રમા પાવાગઢ પરિક્રમાનું આ વિશાળ સ્વરૂપ જે આપ જોઈ રહ્યા છો, વર્ષોથી લોકો 10-10 વર્ષથી જે લોકો આવ્યા છે એ લોકોની સંખ્યા અવિરત વધે છે, એક પણ વ્યક્તિ અહીંયા ખૂટતું નથી એવી આ પરિક્રમા। માગસર વદ અમાસમાં હજારોની સંખ્યામાં આ પરિક્રમા જ્યારે પધાર્યા છે, ત્યારે હું પાવાગઢ પરિક્રમા સમિતિ વતી જેટલા પણ વિસામાં જમવાની રહેવાની સગવડતા તાજપુરા ખાતે હોય કે અહીંયા ટપલા વાવ ખાતે હોય, બધાને હું આભાર વ્યક્ત કરું છું। અને સાથે સાથે મારા દરેક પરિક્રમાર્થી જે લોકો અહીંયા પરિક્રમા કરે છે તે માતાજીના આશીષ મેળવે અને આ શુભાશય સાથે બધા જ લોકો માતાજીના સથવારાને અહીંયાથી લઈને જાય એવી અભ્યર્થના। જય માતાજી। હજારોની સંખ્યામાં મારા વેબસાઇટ www.pavagadhparikrama.in માં રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને આ પહેલી એવી પરિક્રમા છે જે ઓર્ગેનાઇઝ પરિક્રમા છે। રજિસ્ટ્રેશન જરૂર નથી, પરંતુ લોકો રજિસ્ટ્રેશન કરાવે તો આજે નહીં તો જ્યારે પૂર્વત થાય ત્યારે એમને પણ એમની પેઢીને કહેવા થાય કે આ પરિક્રમા અમે કરી હતી, એટલા માટે રજિસ્ટ્રેશન અને ઓથેન્ટિક પુરાવાની પરિક્રમા કરવાનો એક પ્રયત્ન છે। અહીંયા તમે જોઈ શકો છો 86 વર્ષના વડીલ બુઝુર્ગો જે લોકો પહેલી પરિક્રમામાં પણ જોડાયા હતા એ પણ અહીંયા અત્યારે ઉત્સાહભેર જોડાય છે, એ જ અમને ખુશી છે। મારું નામ તૃષા રાણા છે, હું છાનીથી આવું છું। 44 કિલોમીટરની પરિક્રમા ચાલુ જ છે, 2 દિવસની હોય છે। એમાં યાત્રાળુઓ બધા ચાલે છે, બધાને તાજપુરા રોડથી નીકળે છે, બધા ખુશી થાય છે બધાને અહીંયા યાત્રામાં આવતા। કેટલા વર્ષથી લોકો આવે છે, અમે આ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને અમને એટલો આનંદ થાય છે, ખુશી થાય છે કે અહીંયા અમે બધા સાથે છે, કેટલા 15-20 જણ સાથે છે અમે લોકો, અને બધાને ચાલવામાં બધા હળીમળીને જવામાં ખુશી થાય છે।
માતાજીની અશ્વિન કૃપા છે અમારી પર કે અમે એટલું પાર કરી શકીશું. જય માતાજી. બીજી વાર પાવાગઢની પરિક્રમા માટે આવ્યો છું અને રિટાયર થયા પછી આ મારી જીવનની પહેલી જ પાવાગઢની પરિક્રમા છે. સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યા પ્રમાણે આ હું પરિક્રમા કરવા આવ્યો છું અને અહીંનું જે અત્યારનું વાતાવરણ જોતાં એટલો આનંદ થાય છે કે ખરેખર આ પરિક્રમા વર્ષો વર્ષ ચાલુ રહે એવી હું મહાકાળી માતાજીને અને વાઘેશ્વરી માતાજીને મારી પ્રાર્થના છે. અને અહીંયા આગળની વ્યવસ્થા પણ બહુ સારી છે અને લોકો આનંદથી આવે છે અને દૂર દૂરથી આવે છે લોકો. અને કેટલાક લોકો તો ગઈકાલ રાતથી જ અહીંયા પડાવ રાખીને અહીંયા રહ્યા છે અને આજે સવારથી 7 વાગ્યાથી પરિક્રમા ચાલુ થાય છે. આ પરિક્રમામાં 9 સ્થળો છે ફરવાના અને 9 સ્થળોમાં એક 44 કિલોમીટરની પરિયાત્રા છે અને પહેલો પડાવ આવે છે તાજપુરામાં. તાજપુરામાં લોકો રહે છે, ત્યાં આગળ મહાપ્રસાદી લઈ અને બીજે દિવસે સવારે એ લોકો ફરી પાછી પરિક્રમા ચાલુ કરે છે અને આમ કરીને 2 દિવસમાં આ પરિક્રમા પૂર્ણ કરે છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે એક જ દિવસમાં પણ પૂરી કરનારા પણ હોય છે અને આ રીતે લોકો પરિક્રમાનો લાભ લે છે અને કુદરતી વાતાવરણને સૌંદર્યનો પણ લાભ લે છે અને કુદરત શું છે એ પણ લોકોને જાણવા મળે છે અને આનાથી લોકોને માં જાગૃતિ આવે છે, લોકોને ઉત્સાહ વધે છે, ધાર્મિક ભાવના ઉત્તરોત્તર વધતી જાય છે અને આ રીતે આ પરિક્રમાનું મહત્ત્વ છે.